બધાને કામનું નથી એવું ના કેવું આપણે. શું કીધું? બસ. અને પહેલાં કીધું કે હંમેશા પ્રગતિનો માર્ગ, મુક્તિનો માર્ગ હંમેશા વ્યક્તિગત જ હોય, સામૂહિક હોય જ નહીં. આ સામૂહિક માર્ગને કારણે આ હિન્દુસ્તાનની અંદર જે વિકાસ થવાનો હતો એ સાચો વિકાસ વ્યક્તિનો ના થયો. આજે મોટા ભાગના ધર્મોનો વિકાસ થયો, ધર્મોનો, સંસ્થાનો. એનું કારણ શું છે? સામૂહિક વિકાસ ખલાસ થઈ ગયો. શું થઈ ગયો? જે વ્યક્તિનો વ્યક્તિગત વિકાસ હતો ને એ ખલાસ થઈ ગયો. એટલે આ સંસ્થાઓનો વિકાસ થયો. પહેલા સંસ્થાઓ નથી વિકાસ પામી, વ્યક્તિઓના જીવન વિકાસ પામેલા હતા. શું હતું? કારણ કે સાધુ, સંતો, સંન્યાસીઓ, સમાજ સેવકો એ લોકોને પાવરફુલ બનાવવા માંગતા હતા, કેરેક્ટર વાળા. કેવા બનાવવા માંગતા હતા? અને એમાં પોતાની જાતને નીચોવી દેતા હતા અને પોતે જાતે પણ એક્ઝામ્પલ રૂપ હતા. કેવા હતા? એટલે એની અસર થતી હતી સાહેબ. આમ ઋષિ મુનિ જેવો આશ્રમ બનાવ્યો હોય, સાદગીથી રહેતા હોય, સિમ્પલ લિવિંગ હોય, એનું કોઈ કકરાટ ના હોય, કોઈ વૈભવ ના હોય, શાંત જીવન હોય, સ્થિર જીવન હોય, અને જે આવે એને સાચું માર્ગદર્શન આપતા હોય, અને ત્યાં આવ્યો હોય એને બાજરીનો રોટલો કે ખીચડી કરી આપતા હોય અને સારા સંસ્કાર આપે અને જતો રહેતો હોય. એને બીજું કોઈ ભાગન નથી. હવે તું આશ્રમમાં આવ્યો, 10,000 રૂપિયા દાન કરી જા, મારે આ લાવવાનું છે, તે લાવવાનું છે, મારો આ પ્રોજેક્ટ છે. આ બધી ભાગઘટ નથી. એને વિકાસ જ નહોતો કરવો. એને કાંઈ જીવતી વિકાસ, જીવતી વ્યક્તિનો વિકાસ એ જ તો આ દેશનો વિકાસ છે, એ જ સમાજનો વિકાસ છે. જીવતી વ્યક્તિમાં વિકાસ ના હોય તો આ ભૌતિક વિકાસનું શું કરવાનું? એ હેતુ હતો સાહેબ. અને એટલે એ લોકો સાદું જીવન જીવીને એક્ઝામ્પલ રૂપ બનતા હતા અને બીજાને માર્ગદર્શન આપતા હતા. અને માટે એ માનવ જીવન ઉત્તમ હતું. કેવું હતું? માનવ જીવન ઉત્તમ હતું. આજે સંસ્થાઓ પાવરફુલ થઈ ગઈ અને લોકોના જીવન બગડી ગયા. બધી કાવા દાવાઓથી ભરેલી સંસ્થા. શું કીધું? તમે કોઈ પણ સંસ્થા જુઓ, ઉપલા વર્ગે બધા ઝઘડા જ હોય સત્તાના. શેના? સત્તાના. અરે એમ કહેવાય કે આપણને એવું લાગે કે દાન આપનારી વ્યક્તિએ કઈ ભાવના દાન આપ્યું ને આ લોકો કેવા માલિકી કરે છે પાછું. શું કીધું? 5-25 વ્યક્તિઓએ પોતાના જીવનની અંદર સારી ભાવનાથી અને સારા કાર્યો માટે દાન આપ્યું અને દાનની સંખ્યા 5 કરોડ રૂપિયાની થઈ. હવે સત્તાધારી ટ્રસ્ટીઓ વહીવટ કરતા શું છે? પેલો કે આમ વાપરવા છે, પેલો કે આમ વાપરવા છે, પેલો કે આમ વાપરવા છે કે આમ વાપરશે. તમે જો આમ કરશો તો હું તમારે રાજીનામું આપી દઈશ, છૂટો પડી જઈશ, ક્યાં તો માદા કાઢીશ કઈ અંદરથી. આ બધા એટલે શું? આખી જે ભાવના હતી ઉત્તમ કાર્ય કરવાની એ ખલાસ થઈ ગઈ. એટલે કહું છું ને કે જે જીવન હતું, જે જીવન સાધુ, સંતો, સંન્યાસીઓ અને સમાજ સેવકોનું જે જીવન હતું એના આધારે સમાજ ઊંચો હતો. આજે સંસ્થાઓ ઉત્તમ થઈ ગઈ. શું થઈ ગઈ? એટલે માનવ જીવન લો સ્તરનું થઈ ગયું. શું થઈ ગયું? એ સાધક ના રહ્યો, એ સાધક ના રહ્યો. સરળતા જતી રહી એની. હવે આકર્ષણ જોઈએ. શું જોઈએ બધાને? એટ્રેક્શન. સંસ્થાને પણ લાગે કે આ કયો મોટો દાન આપવાવાળો છે તો એને આપણે હાથ તોડા કરીએ. પણ નાનો માણસ છે તો એની કોઈ વેલ્યુ જ ના હોય. એટલે વ્યક્તિની વેલ્યુ નથી અત્યારે. શું કીધું? પહેલા વ્યક્તિની વેલ્યુ હતી. એક વ્યક્તિનું જીવન સુધરે એ મહત્વનું હતું. હજારો વ્યક્તિ નહીં. અને સાધુ, સંતો, સંન્યાસીઓ વચ્ચે હરીફાઈ નથી. કેમ નથી હરીફાઈ? દરેકને ઉત્તમ જીવન જીવવું હતું. આજે ઉત્તમ જીવન નથી જીવવું, ઉત્તમ જીવન જીવવું છે એવું બતાવવું છે. શું છે? સત્તા સંપત્તિની સાઠ મારીમાં વૈભવ. હું કેટલો ચારિત્રવાન છું એ મહત્વનું નથી. શું કીધું? પણ જો હું 50 કરોડ ભેગા કરી શકું અને ભવ્ય અહીંયા આગળ મોટો આશ્રમ બાંધું, ભવ્ય એર કન્ડિશન કે જે અમારા ઘર પણ ના હોય એવો મારો આશ્રમ હોય, ત્યારે લોકો કે હા કેટલા મોટા સ્વામીજી છે. હવે આ 50 કરોડ લોકોના પરસેવાના, મહેનતના, સારી ભાવનાના પૈસા ભેગા કર્યા હોય અને પછી આવો ભવ્ય મહેલ બાંધ્યો હોય, કહેવાય આશ્રમ? શું કહેવાય? પણ એવો મહેલ હોય કે આપણા ઘરમાં સાધન ના હોય, સાધન ત્યાં હોય. અને લોકો કહે ખરા સાહેબ શું અમારા સ્વામી જુઓ એક વસ્તુ ઇન્ડિયાની વાપર, બધું ઇમ્પોર્ટેડ જ વાપરે છે. હમણાં એક ભક્ત ઘડિયાળ લઈને આવ્યો તો કે આવી લઈને આવે કે છે ઇમ્પોર્ટેડ જોઈએ આપણે. બોલો
આવા અમારા સ્વામીજી છે કે છે, બોલો. આ દશા થઈ ગઈ. એટલે મારો કહેવાનો મતલબ જ્યાં મૂળ પુરુષ જેને આપણે એક્ઝામ્પલ રૂપ જોઈએ છે એનું કેરેક્ટર ના હોય તો ભક્તો ઉપર શું અસર પડે? અને પછી એ ગીતા વાંચે કે રામાયણ મારે કે મહાભારત વાંચે તો શું ફેર પડે ભાઈ? આશ્રમ તો શ્રમ ઉતારવાનું સાધન. એટલે આ બધું જીવન આખું કેવું થઈ ગયું? આમ આદર્શ જીવન કેવા હતા? જીવન જીવવા માટે હતા, એ બતાવવા માટે કે કહેવા માટે નતા. આવા જીવનો જીવિત હતા બધા. કેવા હતા? અમે નથી વાત કરી વચ્ચે કે હિન્દુસ્તાનની અંદર આજથી થોડા વર્ષો પહેલાની વાત કરું છું કે જ્યારે આપણી વર્ણ વ્યવસ્થા હતી, આશ્રમની વ્યવસ્થા, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, આ જ્યારે આપણી આશ્રમ વ્યવસ્થા હતી ત્યારે પ્રત્યેક વ્યક્તિ, શું કહું છું, પ્રત્યેક હિન્દુસ્તાન વાસી 75% લાઈફમાં બ્રહ્મચર્ય પાડતો હતો. પ્રત્યેકની વાત કરું. શું કીધું? 75% લાઈફ. કેટલું? 100 માંથી 75 તો બ્રહ્મચર્ય જોયા ને. અને તો નોર્મલ કોર્સ નો કેવું પાછું હું પાડું છું એવું ના હોય પાછું. 1 થી 25 વર્ષ એટલે બ્રહ્મચર્ય આશ્રમ હોય છે, પછી 26 થી 50 એટલે ગૃહસ્થ આશ્રમ, વળી 51 થઈ ગયા એટલે બ્રહ્મચર્ય હોય છે ને, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસ આશ્રમમાં હોય છે. એટલે આ એની વિશેષતા નથી, જીવનનો ભાગ હતો. કેવું હતું? અત્યારે ટાઇટલ આવી જાય, શું આવે છે કે બ્રહ્મચારી છે, એટલે પણ ટાઇટલની ક્યાં જરૂર છે? મને સમજાય છે? એ તો જીવનનો ભાગ છે. તમે પોતે બ્રહ્મચર્ય પાળો છો, સારી વસ્તુ છે કે જે તમારે કુટુંબ નથી, પરિવાર નથી, તમે બીજા માટે કામ કરી શકો છો, પણ ટાઇટલની જરૂર નથી. એને તમે આધ્યાત્મ સાથે ના જોડો. શક્તિ છે, શું છે? શક્તિ જરૂર છે, પણ શક્તિ અહંકાર કરવા માટે નથી. તમારા દેહને અનુરૂપ હોવી જોઈએ. શેના માટે હોવી જોઈએ? કોઈને બતાવવા માટે થોડું છે. સમજાય છે? એટલે આ બધી વાતોની અતિશયોક્તિ થઈ ગઈ. શું થઈ ગઈ? જે સામાન્ય હતું એને વિશેષ તરીકે બતાવવામાં આવ્યું. શું કર્યું? બસ. એટલે આ બધું સમાજ પછી ભડક્યો. પછી શું થયો? આવું થયું. સામાન્ય હતું પાછું. કોઈને કેવું ના પડે કે હું પાડું. કેમ? અને અત્યારે 5 વર્ષ પાડ્યું હોય તો 50 જણને ખબર હોય. આ તો દાખલો આપું છું એમ નહીં. આપણે વ્રતના વિરોધી નથી, પણ તમારો આશય શું છે? એ કે કોઈને બતાવવાની ને કહેવાની વસ્તુ છે, એ જીવી જવાની વસ્તુ છે. શું છે એ? તમે બ્રહ્મચર્ય પાળીને સંસારી વ્યક્તિઓને ડિગ્રેડ ના કરો. શું કીધું? તમારું જેમ જીવન છે મેં લોકોનું જીવન છે, એને બ્રહ્મચર્યનું મહત્વ સમજાવો. શું કીધું? એટલે તો પછી મેં આખી વ્યાખ્યા જ બદલી નાખી. આધુનિક કાળમાં બ્રહ્મચર્યની વ્યાખ્યા જ બદલી નાખી. બ્રહ્મચર્ય એટલે વીર્યની ઇકોનોમી. શું કીધું? બ્રહ્મચર્ય એટલે એવું નહીં કે લગ્ન ના કરવા, બાળકો ના કરવા, તે નહીં. વીર્યની ઇકોનોમી. અને કોઈ પણ વ્યક્તિને પોતાના ધ્યેયમાં, આધ્યાત્મના કે સંસારના ધ્યેયમાં આગળ વધવું હોય તો બ્રહ્મચર્ય અનિવાર્ય છે. પણ કેવું? વીર્યની ઇકોનોમી. કોઈ લગ્ન કેમ કે મારે એક બાળક જોઈતું, એક બાળક પૂરતું બરાબર છે, પછી એના ધ્યેયમાં ચાલ્યો જાય, પછી બધી શક્તિઓ સેવ કરી સાયન્ટિસ્ટ બને, ડૉક્ટર બને, ચાર્ટર એકાઉન્ટન્ટ બને, સમાજ સેવક બને, ખ્યાલ આવી ગયો, કોઈ સંન્યાસી બને, કોઈ સાધુ બને, ગમે તે બને. મને સમજાય છે? પણ વિરોધ નહીં. શું કીધું? સમજાય છે? આવી રીતે. એટલે આ જે પેલું આમ હાવ ઉભો કર્યો છે ને તે કરેક્ટ નથી. ત્યાં અત્યારના કળિયુગની પેદાશ છે. શું છે આ? ના હોવું જોઈએ. સહજ હોય. કેવું હોય? સહજ હોય. પોતે પાળે બીજાને ડિપ્રેશન કરવા માટે. હા, પોતાની જાત. હું બ્રહ્મચર્ય પાડું છું એ મારી જાતને મોટી બતાવવા માટે નથી પાડતો. હું મારા ધ્યેયને અનુરૂપ થવા માટે પાડું છું. શેના માટે? તમને બતાવવા માટે. હું તમારાથી મોટું છું કહેવા માટે નહીં. ભાઈ મને આ શાંતિનું જીવન પસંદ છે, આવા પ્રકારના મારા વિચારો છે, એટલે હું લગ્ન નથી કરતો. અને તેથી હું મારા લગ્ન ન કરવાથી મારા ધ્યેયને અનુરૂપ મારા સંજોગો આવશે તેમાં સમય આપી શકીશ. હવે તમે લગ્ન કર્યા છો તો એ કશો વાંધો નહીં. લગ્ન કર્યા છો પણ તોય તમે બ્રહ્મચર્ય પાળી શકો. સમજાય છે? હા. અને તમે તમારા ધ્યેયમાં આગળ વધી શકો છો. બાધક નથી. શું કહું છું? આજે બધા તીર્થંકરો, બધા જ્ઞાનીઓ, રામ કૃષ્ણ બધાય પરણેલા હતા, કોઈએ દંડો લીધો નથી એવો. એમ એટલે એવું નથી કહેતા કે પરણેલા હતા એટલે અબ્રહ્મચારી હતા, એવું નથી કહેવાનો મારો આશય. એ લોકોએ બ્રહ્મચારી હતા. સમજાય છે? પણ
ઝંડો નતો. શું નતો? ઉત્તમ પ્રકારનું જીવન જીવવું. બ્રહ્મચર્ય પાળવાનું એટલે કેવું કે ભાઈ એક બાળક પૂરતું છે મારે. એક બાળક, બે બાળક જે હોય તે. પછી તો લાઈનમાં આવી જાય. શું આવી જાય? હવે દ્રષ્ટિ નહીં વગાડવાની મારે. સમજાય છે? હવે મારે ઉત્તમ પ્રકારનું જીવન મારા ફિલ્ડમાં જીવવાનું. આ હેતુ હતો. સારો સાયન્ટિસ્ટ બનવું હોય તો એ બ્રહ્મચર્ય જોઈએ. સારા ટીચર બનવું હોય, સારા લેખક, સારા કવિ, સારા ચાર્ટર એકાઉન્ટન્ટ, સારા સમાજ સેવક, કોઈ પણ ફિલ્ડમાં ગ્રેટ થવું હોય તો બ્રહ્મચર્ય અનિવાર્ય છે. પણ બ્રહ્મચર્ય એવું નહીં કે લગ્ન નહીં કરવાના. સમજાય છે? હેતુપૂર્વકના લગ્ન કરી અને પછી વીર્યની ઇકોનોમી કરકસર. શું કીધું? જેમ પૈસા અને ઘીની કરીએ છીએ એવી રીતે. એ કહેવાનો આશય હતો. અને આ આપણા જીવન, આ હિન્દુસ્તાનના જીવનનું આ જીવન હતું જ, કે વિશેષતા નથી. આ ખ્યાલ આવી ગયો? એટલે ગામડાઓમાં કેટલાકને જઈએ ને તો આપણે બ્રહ્મચર્ય, તો કે અમારે બ્રહ્મચર્ય જ છે 25 વર્ષથી. અમે બે અંદર ઉજાવું, બહાર ઉજીએ 25 વર્ષથી. અમારે લેવા દેવાય નથી. હવે આપણે ઝંડો લઈને બેઠા હોઈએ. અરે પણ એ લોકોને સહજ હોય. કેવું હોય? મારી વાત સમજાય છે? પણ આ એટલે મારો કહેવાનો મતલબ કે આ ભણેલા ગણેલા વર્ગની અંદરથી આ ઊભું થયેલું છે એક વિરોધથી. શેનાથી? વિરોધથી. તે કરેક્ટ નથી. સહજ હોય. કેવું હોય? આજે માણસોની વૃત્તિઓ શાંત થાય, સાધનોની જવાબદારીઓ, સાધનોની જરૂરિયાતો ઓછી થતી જાય. એમ તેમ એને પોતે બ્રહ્મચર્ય પાળવું છે, અબ્રહ્મચર્ય પાળવાનું મન જ ના થાય. એને મન જ ના થાય ને કે આમાં શું હોય, સુખ ઝૂકી છે નહીં. સમજાય છે? આવું જય સચ્ચિદાનંદ આવું હતું આખું જીવન. એટલે સહજ હતું. કેવું હતું? અને આધ્યાત્મ માર્ગે પ્રગતિ કરવી એ સાહજિકતા છે. એ બહારની સૌર્યતા નથી, અંદરની સૌર્યતા જોઈએ. પણ બહારની સૌર્યતા નહીં ચાલે. એ આગળ ગયેલો ગમે ત્યારે પટકાશે. અંદરની સૌર્યતા જોઈએ. પોતાની દ્રષ્ટિ, પોતાની દાનત, પોતાનું ધ્યેય, પોતાના વિચારોની સ્પષ્ટતા. ગોળ ગોળ નહીં. આજે મારે મોક્ષે જવું છે તો એવું નહીં કે ભાઈ બધા પરિવારના ભોગે જવાનું છે. એવું ના હોય. મારી જવાબદારી નિભાવું, જ્ઞાનમાં રહેવાનું અને આગળ વધવાનું. સમજાય છે? ત્યાગ કરીને જવાની જે વૃત્તિ છે એ ક્યારે હોય? છેલ્લા ભાવમાં હોય. ક્યારે હોય? વચ્ચેના ભાવનો જે ત્યાગ છે એ એક જાતનો વિરોધ છે. શું છે? એક જાતનો હા, વચ્ચેના ભાવનો ત્યાગ એ વિરોધ છે. સંસારમાં નથી ગમતું, કંટાળેલા છે, નંબર 1. અથવા તો ત્યાં આના કરતાં સારા સંજોગો છે માન સન્માનના અને કોઈ મહેનત નથી. ક્યાં દુઃખ ગર્ભિત વૈરાગ્ય હોય, ક્યાં મોહ ગર્ભિત વૈરાગ્ય હોય. કેવું હોય? દુઃખ ગર્ભિત, ક્યાં મોહ ગર્ભિત. દુઃખ ગર્ભિત અહીંના દુઃખથી તો ત્યાં સારું છે. અને મોહ ગર્ભિત એટલે કે ત્યાં આગળ માન સન્માન પ્રતિષ્ઠા મળશે, લોકો બાપજી કરશે, એટલા માટે મોહ ગર્ભિત કહેવાય. પણ સાચો હોય તે જ્ઞાન ગર્ભિત જોઈએ. કેવું જોઈએ? જ્ઞાન ગર્ભિત એટલે સરળ જીવન હોય, સહજ જીવન હોય, જેવું હોય તેવું. કારણ કે જ્ઞાન એ અંદરની વસ્તુ છે, બતાવવાની વસ્તુ છે. કે તું અસહજ કેમ થઈ જાય છે? ચારિત્ર એ જીવન છે. શું છે? ચારિત્ર એ બતાવવાની વસ્તુ નથી. હું આદર્શ જીવન જીવું છે, બતાવવાની વસ્તુ નથી. એનું જીવન પછી લોકો કે આદર્શ હતું એમ કે એ ના કે હું આદર્શ જીવન જીવું છું. એ ટાઇટલ લઈને ના ફરતો હોય. અનુભવ થાય. હા, આજે મહાત્મા ગાંધીજીને આપણે યાદ કરીએ છીએ, અહિંસાથી આઝાદી, તો એ લઈ લઈને ફરતા હતા ટાઇટલ. બધા છે એ જીવન જીવી ગયા તો આજે કરોડો લોકો એમને યાદ કરે છે. જીવી ગયા એટલે શું કીધું? એટલે આવું જીવી જવાનું હોય. શું છે? અને હિન્દુસ્તાની આ પરંપરા રહી છે. મહાન પુરુષોએ લોકોને આ શીખ્યું હતું કે તમે છે કે તમારી સારી ભાવના હોય, જીવી જાઓ બસ. કોઈ શું કરે છે જોશો નહીં, નહીં તો પડી જશો. આ જગત એટલે શું છે? આ કળિયુગ એટલે અહીંયા ઘડી આ બધા બગીચા છે. શું છે? હવે તમે એમ કહો કે નહીં ભાઈ આ સૂર્યમુખી છે, ચંદ્રમુખી કેમ આવ્યું? પણ એ તો રહેવાનું હતું. ખ્યાલ આવ્યો? બધાને પોતાની રીતે જીવવાનો અધિકાર છે. કર્મના આધારે છે, જન્મેલા છે. મારે એમાંથી શું કરવું છે એ મારી વ્યક્તિગત વસ્તુ છે. બીજાને એની રીતે જીવવાનો અધિકાર છે અને મને મારી રીતે જીવવાનો અધિકાર છે. એટલે કીધું ને, કોઈની વિરાધના કરવાનો આપણે અધિકાર નથી. યોગ્ય લાગે જેને અનુરૂપ હોય તો આરાધના કરવી, અને તો આરાધના ના કરવી, પણ વિરાધના તો ના જ કરવી. એ એની જવાબદારીની જોખમદારી છે. શું કીધું? જવાબદારીની જોખમદારી ઉપર છે. એટલે આ
જે આખી કર્મની વાત છે, કર્મની વાતમાં સેન્ટર પોઈન્ટ શું છે કે દરેક પ્રકારના પરિણામ જે આજે ભોગવી રહ્યા છે આપણે મનથી, વાણીથી અને કાયાથી, એના માટે આપણે જ જવાબદાર છીએ. પણ આજે નહીં, ગઈકાલે બીજ નાખ્યા હતા એના આજે ફળ મળે છે. શું છે? ફળ મળે છે. હવે આજે જે બીજ નાખીશું એના ફળ આવતીકાલે મળશે. એટલે હવે આ વર્તમાન સંજોગો આપણી આંખોની સામે છે, કાનથી આપણને સંભળાય છે અને આંખોથી દેખાય છે, બુદ્ધિથી સમજાય છે આપણને. એમાં એવા બીજ નાખવું ભગવાન કે જેથી મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય. મારે દુનિયા સુધારવી નથી. શું કીધું? રામકૃષ્ણ મહાવીર ઉપર પહોંચી ગયા અને દુનિયા એમની એમ જ રહી. તો આપણે એમનાથી મોટા થવું છે? બોલતા નથી બધા. પણ સીતાજી અહીંયા છે ને રામ મોક્ષે ગયા, પણ આપણે તો ઘરની સીતાને લઈને જ જવું છે. એ રામ નબળા કહેવાય ને આપણા કરતા? આપણે પાકા કહેવાય એમ ના કરતા? બોલતા નથી બધા. આ જ થાય છે બધાને. એટલે ના જવું હોય પણ તો કે નહીં, પણ તારે આવવાનું જ છે મોક્ષે કે છે. પણ ના જવું હોય તો એ કે તમારે જવું જાઓ ને કે છે. એટલે આવી રીતે જે આખો મુક્તિનો માર્ગ સહજતાનો, સરળતાનો હતો અને એકબીજાને એડજસ્ટ થઈને એના જે તરફ આગળ વધે, આપણે આપણા તરફ આગળ વધીએ. અમુક બાબતોમાં કોમન હોય, અમુક બાબતોમાં અલગ હોય. સમજાય છે? તો ટોક ના કરવું. શું ના કરવું? 1 2 3 વખત કહી છૂટવું. શું કીધું? પછી મૌન થઈને આપણે આપણા ધ્યેય તરફ આગળ વધવું. સમજાય છે? ટોક કરશો ને તો રિએક્શન આવશે એના. એટલે બને ત્યાં સુધી એવું ના થાય તો સારું. આપણે આમે આ કાળમાં કોઈને કશું સામેથી તો કહેવા જેવું છે જ નહીં. શું કીધું? અત્યારે સાહેબ એટલા બધા મીડિયા લોકોને કહેવા માટે છે ને કે તમે ના બોલો ને તો એક ટોપિક ઉપર એ લોકોને 50 પ્રકારના જ્ઞાન હાજર થઈ જાય. ટીવી દ્વારા, ન્યૂઝપેપર દ્વારા, ઇન્ટરનેટ દ્વારા, મેગેઝિન દ્વારા બધા જ્ઞાન આપ જ કરે છે. તમે નહીં આપો તો એક જ સબ્જેક્ટ ઉપર. હવે તમે આપો ત્યારે પાછું ઓર વધારાનું થાય છે. હા, આવું થઈ જાય. એટલે હવે આપણે એમ થાય કે એના કરતા આપણે સમજીને સમજીએ શું વાંધો છે? ખરેખર આ જ માર્ગ છે. બધાએ મહાન પુરુષો સમજીને સમય ગયા, તેથી જ પ્રગતિ કરી શક્યા પોતાને જઈને. અને જો જે સમજીને ના સમય ગયા અને ઉભરાઈ ગયા એ બધા અહીંયા રહી ગયા. શું કીધું? ઉભરાઈ ગયા બધા રહી ગયા અહીંયા ગાડી. ઉભરો એટલે શું? બતાવવા ગયા. શું ગયા? એટલે સમાવાનું તો એની જગ્યાએ બતાવવા ગયા. આ દૂધ હોય ને એ થોડોક ઉભરો આવે એટલે શું કરી દઈએ આપણે? બંધ ના કરીએ તો તપેલી શું થઈ જાય? ત્યાં લોકો માટે ગયું તો ખાલી થઈ ગઈ. એટલે સમાવાનું હતું. શું હતું? ગરમ કરીને પછી સમાવાનું હતું, ઉભરાવા દેવાનું નતું. ગરમ કરવાનો મતલબ જાગૃત થવું, પણ પછી એટલું નહીં કે ઉભરો આવી જાય એટલું. સમજાય છે મારી વાત? બતાવવા જેટલી જાગૃતિની જરૂર નથી. અંદર જાગૃત થાવ અને પછી સમય જાઓ, જાગૃત થાવ અને પછી સમય જાઓ, તો તમારી પ્રગતિ જબરજસ્ત થશે. કારણ કે કોઈના માટે કે કોઈને બતાવવા માટે નથી. અને હરીફાઈ અને આ સરખામણી, આ બંને એવા ભયંકર પોઈઝન છે. શું છે? આ એજ્યુકેટેડ ભણેલા ગણેલા વર્ગની અંદર સરખામણી અને હરીફાઈ એ એટલા બધા મોટા પોઈઝન થઈ ગયા છે કે માણસની પ્રગતિમાં એ હંફાઈ દે છે. શું કરે છે? માણસની કેપેસિટી ના હોય અને પછી હરીફાઈ કરવા જાય, અને હરીફાઈ કર્યા પછી ના પહોંચે, પછી કાવા દાવ અને કપટ રમે. શું કરે? બંને કમ્પેરિઝન અને કોમ્પિટિશન બે માણસના જીવનમાં પોઈઝન છે. એટલે જીવન આપણે બધાએ જીવન એવું ઉત્તમ પ્રકારનું જીવવાનું હોય ને કે જેથી આપણને એમ લાગે કે હા ભગવાન, હું ઉત્તમ પ્રકારનું જીવન જીવ્યું. ભૂલ ચૂક હોય તો મને બતાવતા રહેજો. મારું ધ્યેય તો આ જ છે. જગતનું શું ધ્યેય છે
એ આપણો સબ્જેક્ટ નથી. તમે જે સાહેબ તમે એમણે કીધું કે માનવ જીવન છે એ આધ્યાત્મિકનો બેઝ છે, પાયો છે. પાયો છે. તો માનવ જીવનના સિદ્ધાંતોમાં આ જ આધ્યાત્મિકમાં આપણે માનવતાના સ્તરથી નીચે ના જવું. શું ના જવું? હેલ્પ કરી શકીએ ના કરી શકીએ જુદી વસ્તુ છે. સદભાવના તો હોવી ઘટે એઝ અ હ્યુમન. ત્યારે આવી ગયું કે ભાઈ મારો પડોશી બીમાર છે, મને મારે ઝઘડો થયો 2 દિવસ પહેલા કે પહેલા મહિના માનવ પહેલા, જીવનમાં ખાલી પણ સદભાવના ભગવાન એનું દુઃખ દૂર થાય એવી પ્રાર્થના કરું છું. પતી ગયું. ખ્યાલ આવી ગયો ને? માનવતા તો રહે આપણામાં. એ મરો પણ પછી આધ્યાત્મની વાત કરીએ તો ક્યાંથી મેળ પડે? પછી દ્વેષ ભાવ રહે. પછી શું રહે? એટલે પછી આમ પોઝિટિવ વિચાર ના થાય તો પછી નેગેટિવ વિચાર થાય. શું થાય? એ જ લાગનું છે કે શું થાય? મારી વાત સમજાય છે? આવું આ કાળ જ એવું છે કે બુદ્ધિ તો પાવરફુલ થયેલી જ છે ને. પોઝિટિવ ના તો નેગેટિવ કામ કરે ને. એનું કામ કરે. 2 દુકાનવાળા હોય, સામસામે ધંધો કરતા હોય એક જ સરખો તમારે, અને પછી પેલો આમ બહુ આગળ વધ્યો હોય, આપણે જરા નોર્મલ હોઈએ, ખાધે પીધે સુખી હોય, પણ કામ પ્રગતિ દેખાય નહીં ને એની પ્રગતિ દેખાવા મળી હોય, અને પછી જ્યારે કૌભાંડ પકડાય ત્યારે એમ લાગે કે હા એ જ લાગનો હતો કે ખ્યાલ આવ્યો? એટલે આ દ્વેષ છુપો દ્વેષ છે. શું છે? એટલે આપણે ના હોવું જોઈએ. તો કુદરત જે એને કરતું હોય તે ખરું, આપણે કરવાની જરૂર નથી. આપણે તો આપણી સીમિતમાં રહેવાનું. આપણે મુશ્કેલીમાં આવે ત્યારે એના માટે પ્રાર્થના કરવી કે ભગવાન એને આ મુશ્કેલીમાંથી છોડાવો. બસ એક માનવતાની વાત છે. અને કેમ જ્યાં સુધી આપણે સમાજમાં જીવીએ છીએ ત્યાં સુધી આ હોવું ઘટે. જે દિવસે આપણે જંગલમાં જીવતા હોય તો માનવતાની જરૂર નથી, કારણ કે આપણે લોક પરિચયથી મુક્ત છીએ. લોક પરિચયમાં છીએ એટલે એકબીજાના હેલ્પથી જ એકબીજાનું જીવન હોય. એકાંતિક તો હોય જ નહીં. પણ દૂધ વાળવાની જરૂર પડે, શાકભાજી વાળવાની જરૂર પડે, કરિયાણા વાળવાની જરૂર પડે, સોનું ચાંદી દાગીના કપડાં લત્તા દરજી મોચી બધાની જરૂર પડે કે ના પડે? પતી ગયું. એક હ્યુમનને હેલ્પ કરે છે, પૈસા વગર કે પૈસાથી, પણ એકબીજા ઉપર આધારિત જ છીએ ને. આપણું જીવન સ્વતંત્ર તો નથી ને કે ના મને કોઈની જરૂર નથી, તો કહી શકીએ ને આપણે આ સમાજમાં. ને ત્યાં સુધી આપણામાં માનવતા હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? પછી આપણે જ્યારે આ સામાજિક જીવનથી મુક્ત થઈ જઈએ અને કેવળ આત્માર્થી તરીકે જીવન જીવતા હોય, ઓલિયા જેવું કે જ્યાં લોક પરિચય બહુ ના હોય, તો એના માટે પછી ભલે આ દયાની જગ્યાએ કરુણા હોય. ખ્યાલ આવી ગયો ને? પણ આ કાળમાં તો કરુણાની વાત બહુ કરવી નહીં. શું કીધું? હા ના, દયા બી હોવી જોઈએ. અને આમ આધ્યાત્મ માર્ગેની પ્રગતિ થાય એ પણ વિચારીએ કે ભગવાન આ જીવ બચારો કર્મમાંથી છૂટે. પણ આપણે જે મુક્ત પુરુષોની કરુણા છે એની સાથે સરખામણી નહીં કરવી. આપણા તરફથી સદભાવના વ્યક્ત કરવી કે ભગવાન આ પણ એના આ કર્મોના કુંડાળામાંથી છૂટે. આ જીવ બચારો ચક્કરમાં આવી ગયો છે. કેવો આવી ગયો છે? આપણી કરુણા કેવી હોય કે ભાઈ આ જે હવે આ કુટુંબમાં, પરિવારમાં, પૈસામાં, નોકરી ધંધામાં, સ્વાસ્થ્યમાં, ખ્યાલ આવ્યો ને? આ બધામાં ફસાયો છે જીવ. ભગવાન કેમ કહીને આ ચક્કરમાંથી છૂટે એમ એ કરુણા કહેવાય. આપણે વ્યક્તિગત રીતે કોઈ માંદગીમાંથી બહાર નીકળે તો દયા કહેવાય. કોઈ આર્થિક રીતે મુશ્કેલીમાં હોય બહાર નીકળી કહીએ તો એ દયા કહેવાય. ખ્યાલ આવ્યો? ઇન્ડિવિડ્યુઅલ ટ્રાન્ઝેક્શન પૂરતું કરીએ ને તો એને દયા કહેવાય. પણ ઓવરઓલ આખી આ સમાજના વ્યવસ્થામાં જે જીવી રહ્યો છે એની અંદર એ જે કર્મની માયાજાળમાં ફસાઈ ગયો છે, શું છે? એમાંથી છૂટે એ નામ કરુણા કહેવાય. હા, જન્મ મરણના બંધનમાંથી છૂટે એને કરુણા કહેવાય. અને કોઈ દુઃખમાંથી છૂટે એને દયા કહેવાય. એ દયા એ માનવ ધર્મ આવે, કરુણા એ આત્મધર્મ આવે. સમજાય છે? એટલે મુક્ત પુરુષોની કરુણામાં શું તફાવત હોય? આપણે જે કરુણા કરીએ ને મુક્ત પુરુષોની કરુણા હોય નહીં. મુક્ત પુરુષની કરુણા એટલા માટે શુદ્ધ હોય કારણ કે આધારિત જીવન ના હોય. એવું ના હોય આધારિત જીવન એટલે એને કરુણા પ્યોર હોય. કેવી હોય? ઘાટવાળી ના હોય. આપણી જો ઘાટવાળી હોય, ઊણી હોય, કાચી હોય, કેવી હોય? સાચી હોય પણ સારી કહેવાય હોય તો જેવી હોય તેવી. 2%, 5%, 10% કરુણા હોય તો સારું છે, ખોટું નથી. આધારિત જીવન એટલે કઈ રીતે? એ લોકોનું આધારિત જીવન ના હોય એમ.
આપણા બધાનું જીવન આધારિત હોય. કેવું છે? એટલે દયાનો ભાગ વિશેષ હોવો જોઈએ, કરુણાનો ભાગ ઓછો હોય આપણા. અંધારી ઘાટ હોય આપણો અંદર. હોય. એ તો હોય જ ને. હવે આધારિત જીવન હોય એટલે ઓછે વચ્ચે અંશે હોય જ. મુક્ત પુરુષને ઘાટ કેવી રીતે હોય? એટલે જેને શાંતિ ઝૂંપડીમાં જેમ રહેતા હોય એને એવું આમ વિચાર બી ના કરે કે આ વ્યક્તિ આવે છે, બહુ મોટો શેઠિયો છે, દાન આપે છે, એવું ના વિચારે. પહેલાની વાત કરું છું. અત્યારે બધું ઘાટવાળું થઈ ગયું. અત્યારે તો જ્ઞાન સુંદર નથી કરવું મારો આશ્રમ સુંદર કરવો છે. ના, ચારિત્રનું જે થવું હોય થાય. શું કીધું? પણ 4 AC વાળા બેડરૂમ તો હોવા જ જોઈએ મારે. શું કીધું? ચારિત્રની ક્યાં વાત કરવાની? એટલે આ આખા દ્રષ્ટિકોણ બદલાઈ ગયા. શું છે? એ નદી કિનારે રહેતા હતા, જંગલોમાં પાણી પીતા હતા, થોડી વનસ્પતિ ખાતા હતા અને ઉત્તમ પ્રકારની સાધના કરતા હતા. એ જીવન જ ક્યાં છે અત્યારે? એમાં એવું નતું કે કુંવારો જે છે કે પહેલા પડતા જતા હતા, 4 મહિના 6 મહિના પ્રયોગ કરતા હતા. શું કરતા હતા? કેવું જીવન જીવાય છે એવું. પછી ભવિષ્યમાં એમ થાય કે ચલો બી હવે આપણે ટેસ્ટમાં પાસ થયા છે તો ભવિષ્યમાં લાંબુ જીવન જીવવાનું વિચારીએ એવી રીતે. પણ આવું બધું હતું, તે વ્યવસ્થા હતી. આજે છે નર્મદા તટે એવા આશ્રમો છે બધા સાદા સીધા સિમ્પલ, કે જ્યાં બીજી કોઈ ભાંજગરજ નથી. 2 કપડાં હોય લંગોટી જેવા પહેરવાના, ઝૂંપડીમાં ત્યાં માટીમાં નદી કિનારે રહેવાનું, એ જ પાણી પીવાનું આપણે, અને ત્યાં ફળ ફળાદી કે જે કંઈ વનસ્પતિ હોય તે ખાવાની આપણે. આવું જીવન જીવનારા છે આજે પણ. પ્રમાણ ઘણું અત્યારે કેવું છે? ઓછું થઈ ગયું છે. શું તમે કહેતા હતા? અત્યારે આ બધા જે કેસીસ હમણાં બધા ચાલી રહ્યા છે ને એમાં બધાને સજા થાય છે. એ થાય ને ત્યારે મને સારું લાગે છે. એટલે બહુ કરવું ના, આપણે તો સારું. આ આડા લાકડે આડો વેર છે. શું છે? આ આપણને આમ તો જો કે આવું આપણા સત્સંગમાં આવું ના વાત કરાય, પણ એવું છે ને કે પોઈઝન નાખ્યા, પોઈઝન પાયા પછી પોઈઝન ઉતારવાની દવા કરે છે. શું છે? પોઈઝન પાયા પછી પોઈઝન ઉતારવાની દવા કરે છે. આજે ઇન્ટરનેટ અને વિદેશી ચેનલો તમે જ્યારે ઇન કરી નાખી કન્ટ્રીમાં અને લોકોને ભડકાયા, અને હવે તમે કોઈ ઉપાય કરીએ છીએ. શું કરવું? એટલે પોઈઝન આપ્યા પછી ઉતારવાની દવા કરો તો શું થાય? પહેલું તો પોઈઝન લિમિટેડ હતું. શું હતું? પહેલાં હતું પણ લિમિટેડ હતું. આ લોકોના ઘરોઘરમાં પોઈઝન થઈ ગયા. તમે કેવી રીતે કંટ્રોલ કરશો? આજે ઇન્ટરનેટ વર્લ્ડ વાઇડ, ટીવીની ચેનલો વર્લ્ડ વાઇડ થઈ ગઈ. હવે તમે ક્યાં કંટ્રોલ કરશો? લોકોના મનની અંદર પોઈઝન વ્યક્તિગત ઘરોમાં થઈ ગયા. ગામને શહેરની ક્યાં વાત? ઘરોમાં થઈ ગયા. આજે 5 માણસનું કુટુંબ હોય ઘરની અંદર, એમાં 2 જણના જીવનમાં આવા પોઈઝન ભેળી ગયા, આખું ઘર બરબાદ થઈ જાય. શું કરો તમે? પછી ગવર્મેન્ટ ઉપાય કરે પણ તો મર્યાદા છે એની. શું છે? એવી સજા થાય ને તો આમ જાણે અંદર થોડું સારું લાગે છે. એ બધી વાત સાચી છે. એ આપણે કરવું બંધાય એનાથી નહીં, પણ આપણે તો એક જ વસ્તુ વિચાર કરવી કે ભગવાન જગતના જીવોને સદબુદ્ધિ પ્રાપ્ત થાવ, તેથી એને પણ સવળો માર્ગ મળે. ભાઈ મોક્ષે ના જાય પણ સામાજિક સ્તરે માનવતા તો એનામાં આવે. હ્યુમેનિટી, નેગેટિવિટી ના વિચારવી આપણે, કારણ કે કરુણા રાખવા જેવા છે. હવે 18 વર્ષનું ને 20 વર્ષના છોકરાઓ હોય કે છોકરી હોય, ગમે તે હોય, અને આવા કાર્યો કરે, એનું કારણ શું છે? કે આજે આ મીડિયા, બીજું શું છે? હવે એની પરિપક્વતા જ નથી. પણ તમે પોઈઝન જ પાવો છો તો શું થાય? જે ઉંમરમાં જુવાનનું જોશ હોય અને તમે જે પાવો ને એનું રિઝલ્ટ આવે. સારા સંસ્કાર આપશો એનું રિઝલ્ટ આવશે, ખરાબ આપશો તો એ આવશે. એ તો જોશ તો કામ કરવાનું જ છે ને, આઈધર પોઝિટિવ કે નેગેટિવ. આજે તમને એમ કહેશો કે ભાઈ આપણે સાદું સીધું ઇકોનોમિક લાઈફ જીવવું છે, શાંત જીવન, સ્થિર જીવન જીવવું છે, સામાજિક અને ધાર્મિક પણ એમાં સમાય એવું મારે જીવન જીવવું છે, અને એવા ખ્વાબ સાથે છોકરાઓને તૈયાર કરશો તો એવા તૈયાર થશે. અને તમે પહેલેથી કહો મારે મહેલ જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ, બંગલા મોટર ગાડી જોઈએ, વૈભવ જોઈએ, દેશ વિદેશમાં ફરવાની મારી પેલી એ જોઈએ, ખ્યાલ આવી ગયો. આવા જે સપના તમે સેવડાવો છો, પછી એ છોકરાઓ પૈસા મેળવવા માટે બાય હુક ઓર કુક ગમે તે ભોગે જાય. અને તમે એકવાર પોઈઝન રેડો છો પછી ઉપાય કરો તો એનો મતલબ શું છે? લોકો હમણાં જ આપણા એક્સ રાષ્ટ્રપતિએ પોતે બોલ્યા કે સપના ઊંચા જુઓ. પણ ઊંચા સપના એટલે શું? પણ ડેફિનેશન તો હોવી જોઈએ કે નહીં? ઊંચા સપના એટલે પોતાના જીવનની મહાનતા મૂકીને ઊંચા સપના હોઈ શકે? ભૌતિક રીતે આગળ વધવાની વાત. પણ
તમે સમજ્યા નહીં? હું શું કહેવા માગું છું કે ભૌતિક રીતે આગળ વધવાની વાત આપણે એક એંગલથી એક્સેપ્ટ કરીએ છીએ, ના નથી કહેતો હું, પણ એ કેરેક્ટર લેસની ભૌતિકતામાં પ્રગતિ ના આવતી તો પાયો અહીંયા છે ને. ઇમારત પછી ચણવાની હોય ને, પાયો તો જોઈએ કે નહીં? જે મહેલની અંદર આટલો સુંદર મહેલ બન્યા પછી જ્યાં અનેક પ્રકારની અનૈતિક પ્રવૃત્તિ થતી હોય એને જો આપણે વિકાસ કહેતા હોય તો પછી વિકાસ જ નથી ને. એના કરતાં ઝૂંપડીમાં રહે છે પણ ચાય ટરબાન છે એની વેલ્યુ છે, એમ મારો કહેવાનો. એની કોઈ ભીખ તો નથી, એનું કોઈ ખરાબ આનંદ તો નથી, ખરાબ આદત તો નથી, ખરાબ એની ખ્વાહિશ તો નથી, તો એ પણ મહાન છે એમ કહેવાનો મતલબ.